હેલો ફ્રેન્ડ્સ, આપણે બેલા ગામની રામમઢીએ જવાના છીએ. અત્યારે આપણે જઈ રહ્યા છીએ. આ રસ્તો છે એનો. આ તમે અહીંયા બેલા ગામમાં પહેલા શરૂઆતમાં જ આ મઢી આવે છે. તમે બેલા ગામમાં ઘરો એટલે તરત તમને આ મઢીનો રસ્તો અહીંયા આવશે. બેસવાની ચા પાણીની બધી વ્યવસ્થા અહીંયા રાખેલી છે. તો તમે અહીંયા બેલા ગામની રામમઢીને એક અવશ્ય મુલાકાત લેજો. આપણે જઈને અત્યારે જોઈ કે અહીંયાનું વાતાવરણ કેવું છે. આપણે પહોંચી ગયા છીએ અત્યારે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છીએ મઢીએ. આજે બાપુ ચા બનાવે છે. આપણે આજે બાપુના હાથની ચા પીશું. ને અહીંયા ફેમસ છે બાપુના હાથની. બધા ચા પીવા અહીંયા ઘણા લોકો આવતા હોય છે. અને બાપુ અહીંયા ગાયોની સેવા કરે છે અને બધું આ ગાયો માટે છે. અને અહીંયા રહે છે બાપુએ એમને કીધું કે આ ચા તમારે નહીં, આ ચા હું બનાવીશ. તો અમે પણ કીધું બાપુને કે બાપુ થોડુંક કંઈક ગાયને સંભળાવો અમને. તો અમે કંઈક તમારું સાંભળ્યું. વાઘનાથ બાપુ હવે એલસી બેલસી નાખીને આદુ બધું નાખીને હવે ચા પકવે છે. એ ચા પકવે ત્યાં આપણે રામદાસ બાપુનું મંદિર છે બાજુમાં, ત્યાં આપણે આટો મારતા આવી અને ત્યાં દર્શન કરતા આવી રામદાસ બાપુના. અહીંયા ઘટાદાર વૃક્ષો પણ ઘણા બધા છે અને કેવું લીલેછમ વાતાવરણ તમને જોવા મળે છે તે આપણે જોઈ શકો છો. આ બાપુની મઢી છે, તે ત્યાં બાપુ સૂવે છે અને રહે છે. તમે જુઓ અહીંયા ઘણા બધા તમને વૃક્ષો જોવા મળશે, જેમ કે લીમડો, વડલો, પીપળો વગેરે પણ અહીંયા ઘણા બધા વૃક્ષો છે. હવે આપણે ધીમે ધીમે ચાલીને જઈશું જ્યાં રામદાસ બાપુનું મંદિર છે. અને મારી સાથે બે નાના છોકરા પણ છે, જે તમે બીજા વ્લોગમાં પણ જોઈ શકો છો. મારી સાથે જ હોય છે, તે પણ મારી સાથે આવ્યા છે અહીં રામદાસ બાપુના મંદિરે દર્શન કરવા. મઢીમાં ખેડ ગિરનારથી સાધુ સંતો અહીંયા આવતા હોય છે. હવે આપણે અહીંયા પરમ પૂજ્ય શ્રી રામદાસ બાપુનું આ મંદિર બનાવેલું છે. ખોલતો બેલા ગામના લોકો રામદાસ બાપુને ખૂબ જ માને છે. અને રામદાસ બાપુની તિથિ હોય ત્યારે અહીંયા બટુક ભોજન પણ કરાવવામાં આવે છે. મંદિરે દર્શન કર્યા પછી હવે અમે નીચે જઈ રહ્યા છીએ. હવે ત્યાં બાપુએ ચા બનાવી નાખી છે ને હવે આપણે ચા પીશું. આ બેને નથી દેવાની. આ વડલાએ કાળકામાં બેઠા છે. તે આ બાપુના કુળદેવી માતા છે અને તે બાપુ અહીંયા કુળદેવી માતાની પણ સેવા કરે છે. રોજ માતાજીના દીવા ધૂપ કરે છે અને કાળકામાની સેવા બાપુ કરે છે. હવે આ બાપુનું સ્થાન છે સુવાનું, આરામ કરવાનું. ત્યાં અંદર આપણે જઈએ. અહીંયા એના વાસણ કર્યા છે. અહીંયા બધે એને સુવાનો સામાન છે. અને અહીંયા આ ગાયોનો ચારો પડ્યો છે અહીંયા અંદર. આ રામદાસ બાપુનું સ્થાન છે. અહીંયા ગાયનો ચારો છે, ગાય માટે અહીંયા રાખેલો છે. અને અહીંયા બેસવા માટે ખાટલો અને એવી પણ સુવિધા છે આશ્રમમાં. અને અહીંયા આશ્રમની પાછળ અહીંયા એક ટાંકી મૂકેલી છે પાણીની. અહીંયા
જમીને અહીંયા તમારે પાણીની વ્યવસ્થા પણ છે. તમારે પાણી પીવું હોય તો બધા પાણી પીવે છે લોકો. અને બહુ સરસ જગ્યા છે અહીંયા. તમે આરામ કરવા માટે પણ અહીંયા આવી શકો છો. બાપુ ગાયોની ખૂબ સેવા કરે છે. અહીંયા મચ્છર ને માખીઓ ખૂબ પ્રમાણમાં હોવાથી તે લીમડાનો ધુવાડો કરે છે, જેથી તે માખીઓ અને મચ્છર મરી જાય. અને ગાયો માટે અહીંયા જુવાર ને એવું બધું ઉગાવવામાં આવે છે સારા માટે. અહીંયા દૂર દૂરથી સાધુ સંતો અહીંયા આવે છે અને તેને બાપુ પ્રેમથી જમાડે છે. અને પછી રાતે સંતવાણી ને કાર્યક્રમ ને એવું બધું ગોઠવે છે. અને ઘણા બધા લોકો અહીંયા પ્રોગ્રામ કરવા પણ આવે છે. હાલો, હવે ચા બની ગઈ છે ને અત્યારે બાપુ ચા પીરસી રહ્યા છે અને હવે આપણે ચા પીવાની છે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.